કેવી રીતે? જય હાટકેશ મિત્રો, હોળી આવી રહી છે અને આજે આપણે હોળી વિશે વાત કરીશું. બાકી તો આપ સર્વે જાણો જ છો કે હોળી એ એક કોસ્મિક એનર્જીનું તત્વ છે, અગ્નિ તત્વ છે. આપણે અગ્નિ તત્વની જુદા જુદા દ્રવ્યો દ્વારા પૂજા કરીએ છીએ. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ આપણા હાથે અગ્નિને સમર્પિત કરીએ છીએ ત્યારે આપણી અંદર રહેલા ઓરામાં રહેલા અથવા તો આસપાસ રહેલા નેગેટિવ તત્વો પણ આપણે અગ્નિમાં અર્પણ કરીએ છીએ. અને આપણું જન્મથી કરીને અંત સુધીનું કાર્ય બધું અગ્નિ સાથે સંકળાયેલું જ હોય છે. અને આ પણ એક અગ્નિ સાથે સંકળાયેલી વાત છે. તો ચાલો આપણે જોઈએ કે હોળીમાં આપણે કયા દ્રવ્યો પધરાવીને સ્વસ્થતા અને સમૃદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ અને અનેક નાના પ્રશ્નોમાંથી બહાર આવી શકીએ. તો સૌપ્રથમ સૌ જાણો જ છો એ રીતે હોળીમાં આપણે શ્રીફળ વધારવાનું મહત્ત્વ છે. પણ જેઓના કાર્ય અટકેલા હોય, જે લોકોએ નવું કાર્ય શરૂ કરવું છે, સગાઈ લગ્ન નથી થતા, નવું ઘર, જમીન, મકાન લેવું છે, નવા સ્થળે શિફ્ટ થવું છે, અથવા તો વિદેશ જવાની ઈચ્છા છે, અથવા તો વિદેશમાં સ્થાયી થવાની ઈચ્છા છે, PR મેળવવાની ઈચ્છા છે, અથવા તો ગ્રીન કાર્ડ અટક્યું છે, આવા બધા સંજોગોમાં શ્રીફળની સાથે સાથે લીલું નારિયેળ પણ હોળીમાં અર્પણ કરવાનું ખૂબ મહત્ત્વ છે. એટલે શ્રીફળ તો ખરું જ, પણ એની સાથે લીલું નારિયેળ પણ અર્પણ કરવાનું છે. હવે સૌ જાણો જ છો કે આપણી સાથે કુંડળીની સંલગ્ન 9 ગ્રહ સંકળાયેલા હોય છે અને 9 ગ્રહને કારણે અનેક પ્રશ્નો થતા હોય છે. ક્યારેક આપણને ખબર હોય છે ને ક્યારેક નથી ખબર હોતી. તો એ 9 ગ્રહના પ્રતીક સમાન આપણા શાસ્ત્રોમાં તરબૂચને મહત્ત્વ આપવામાં આવ્યું છે. તરબૂચનો કલર, તરબૂચ જે રીતે પાણી દ્વારા ઉગે છે, જમીનમાં પાકે છે, એ આખી પ્રોસિજર અને એને ધ્યાનમાં લઈને તરબૂચને 9 ગ્રહના પ્રતીક તરીકે માનવામાં આવ્યું છે. એટલે હોળીમાં તરબૂચ અર્પણ કરવાનું ખૂબ મહત્ત્વ છે. બની શકે તો તમે ચીરી સ્વરૂપે પણ આપી શકો અને આખું પણ અર્પણ કરી શકો. પણ દરેક વ્યક્તિ પોતાના ભાગની વસ્તુ, દ્રવ્ય અર્પણ કરે તો વધારે સારું. હોળીમાં હંમેશા પંચદ્રવ્ય અર્પણ કરવાનું એક પ્રથા છે. એટલે કે ફળ, ફૂલ, પાન, ધાતુ અને અલગ અલગ દ્રવ્ય. તો ફળની દ્રષ્ટિએ આપણે જોઈએ તો તરબૂચ તો આપણે ધરાવવાનું જ છે. જેમને ગુરુનું પ્રાધાન્ય છે એવી રાશિઓ ધનુ અને મીન રાશિવાળાએ પપૈયું પધરાવવાનું રહે છે. મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિવાળાએ સફરજન પધરાવવાનું રહે છે અને કેળા પણ પધરાવવાના રહે છે. મકર અને કુંભ રાશિવાળાએ જો બની શકે તો જાંબુ નહીંતર આંબળા હોળીમાં અર્પણ કરવાના રહે છે. અને અત્યારે બોર પણ મળી રહ્યા હોય તો બોર અર્પણ કરવાના હોય છે. મિથુન અને કન્યા રાશિએ ફળમાં બને તો જામફળ અથવા તો જે પણ લીલું ફળ હોય તે અર્પણ કરવાનું છે. કાચું કેળું પણ અર્પણ કરી શકે અને પાકું કેળું પણ અર્પણ કરી શકે. તુલા રાશિવાળાએ કોઈ પણ સફેદ ફ્રૂટ, કેળું અથવા તો સફરજન પણ અર્પણ કરી શકે. આ રીતે દરેક રાશિએ પોતાના ગ્રહ મુજબ ફળ અર્પણ કરવાના હોય છે. રાશિ બાદ આપણે જોઈએ તો ફૂલ. દરેક ફૂલનું અલગ મહત્ત્વ હોય છે, અલગ પ્રાધાન્ય હોય છે. તો અગ્નિને ફૂલ સમર્પિત કરીને તમે ઘણા શુભ સંકેતો મેળવી શકો છો. કમળ, ગુલાબ, કરેણ, જુઈ, જાઈ, ચમેલી, ચંપો અને સિઝનમાં મળતા દરેક ફૂલો તમે હોળીમાં અર્પણ કરી શકો છો. તમે જો સવારે મંદિરમાં અર્પણ કરેલા હોય તો મંદિરના નમણ સ્વરૂપે મળેલા ફૂલને પણ હોળીમાં અર્પણ કરી શકાય છે. પર્ણમાં જોઈએ તો પીપળાના પાન, આંબાના પાન, કેળનું પાન, આમળાના પાન, પારસ પીપળાનું પાન, શમીનું પાન મળે તો, અને
આ સાથે બીલીપત્રના પાનો પણ આપણે હોળીમાં અર્પણ કરવાના રહે છે. આટલા પાનો આપણે જ્યારે કરીએ છીએ ત્યારે એના ઔષધીય ગુણો ખૂબ વધી જાય છે. અને દ્રવ્યોમાં જોઈએ તો જે ઔષધીય તત્વ ધરાવતા દ્રવ્યો છે, આપ સૌ જાણો જ છો કે હળદર એ એક પ્રાધાન્ય નિયમિત વપરાતું ઔષધ છે. તો હળદરને આપણે હોળીમાં અર્પણ કરવાનું છે. આ સાથે અબીલ, ગુલાલ, ખજૂર, કંકુ અને ધાણી પણ આપણે કરીએ જ છીએ. દાળિયા અને ચણા એ એવું પ્રાધાન્ય ધરાવે છે કે દરેક રાશિએ પોતાના રાશિ તત્વ મુજબ દાળિયા ધરાવવાના રહે છે. ધનુ, મીન, વૃશ્ચિક, સિંહ અને મેષ રાશિએ દાળિયા અવશ્ય હોળીમાં અર્પણ કરવા જોઈએ. કારણ કે દાળિયા છે એ મંગળનું પણ પ્રતીક છે અને બધા સર્વ રોગ નિવારણ માટે પણ દાળિયા ખૂબ જરૂરી છે. અને એ તો આપણને ખબર જ છે કે વર્ષોથી આપણે દાળિયા હોળીમાં અર્પણ કરીએ છીએ, પણ એની પાછળનું કારણ છે રોગ નિવારણ શક્તિ. હવે રોગની દ્રષ્ટિએ જો જોઈએ ને તો શેરડીનો દંડ જે આપણે લઈએ એ ડાયાબિટીસવાળા રોગીઓ જો અર્પણ કરે તો એમને ખૂબ જ સરસ રીતે હેલ્થમાં ફાયદો થાય છે અને નિરોગી સ્વસ્થ રહી શકે છે. વડની ડાળી જે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ છે એ લોકોએ વડની ડાળી અર્પણ કરવાની રહે છે. ધન ધાન્ય અને જમીન મકાનના પ્રશ્નો હોય એ લોકોએ પીપળાની ડાળી અર્પણ કરવાની રહે છે. વિદ્યાર્થીઓએ બની શકે તો વડ અને પીપળાની ડાળી અર્પણ કરવાની છે. આ સાથે ગરમાળાની સિંગ જે અત્યારે મળતી હોય છે અથવા તો ગરમાળાની ડાળી જે પીળા ફૂલવાળો ગરમાળો કહેવાય છે, જો એ મળી શકે તો ગરમાળો અવશ્ય વિદ્યાર્થીઓએ હોળીમાં અર્પણ કરવો જોઈએ, જેને કારણે એ લોકોના અટકેલા જે કાર્યો છે એ સરળ બને અને એ લોકો ખૂબ સરસ રીતે માર્ક લઈ આવી શકે અને સફળતા પ્રાપ્ત કરી શકે. આ જ સાથે સાથે હોળીમાં ધાન્ય પણ અર્પણ કરવાની એક પ્રથા છે. તો આપણા ધર્મમાં જેટલા પણ પવિત્ર ધર્મ અન્ન છે એનું દરેકનું એક ગ્રહ સાથે અનુસંધાન છે. ચોખા છે એ ચંદ્રનું પ્રતીક છે, ચણાની દાળ છે એ મંગળનું પ્રતીક છે, અડદ છે એ શનિનું પ્રતીક છે, મગ છે એ બુધનું પ્રતીક છે. તો આ બધા જ અનાજ એક એક મુઠ્ઠી આપણે અર્પણ કરવાના રહે છે. આ સાથે ઘઉં છે એ પણ પૃથ્વી તત્વને પ્રાધાન્ય આપે છે, એટલે ઘઉંને પણ આપણે એક મુઠ્ઠી ઘઉં મળી શકે તો એ પણ આપણે અર્પણ કરવાના છે. તો જુદા જુદા દ્રવ્યો અનાજ આપણે અર્પણ કરીએ છીએ. તલ, સફેદ, કાળા બંને જ હોળીમાં અર્પણ કરવાના છે. આધ્યાત્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે જ્યારે હોળી આપણે પ્રગટાવીએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે ગાયના છાણા તો એમાં ઉપયોગમાં લઈએ જ છીએ, પણ આ સાથે પંચદ્રવ્યોમાં આપણે તજ, લવિંગ, એલચી અને જાયફળ અને જાવંત્રી આ 5 વસ્તુઓનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. જાયફળ છે એ સૂર્યનું પ્રતીક છે, એટલે જે લોકો કાર્યમાં ધીરા હોય, નોકરી વારે વારે જતી હોય, નોકરીને રિલેટેડ પ્રશ્નો આવતા હોય એવા લોકોએ હોળીમાં જાયફળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. અને આ સાથે હેલ્થને રિલેટેડ પ્રશ્નો હોય તો એમાં લવિંગ અને જાવંત્રી અચૂકથી કરવા જોઈએ. લગ્નને લગતા પ્રશ્નો હોય એ લોકોએ ઘરમાં પણ ડિસ્કશન થતું હોય, ઘરમાં શાંતિ જોતી હોય તો એવી વ્યક્તિઓએ એલચી અને તજ હોળીમાં અર્પણ કરવા જોઈએ. આપણે આ બધી વસ્તુઓ જ્યારે અર્પણ કરીએ છીએ ત્યારે એની એમાઉન્ટ મહત્ત્વની નથી, પણ વસ્તુ મહત્ત્વની છે. એ ખાસ ધ્યાન રાખજો કે 15-20 એલચી
આપણે અર્પણ ન કરી શકીએ તો 5 નંગ એલચી તો અવશ્ય આપણે અર્પણ કરી શકીએ. અને આ રીતે જરૂરી દ્રવ્યો એકત્ર અત્યારથી તમે કરી શકો એટલા માટે જ પહેલેથી તમારી સાથે આ ચર્ચા કરવામાં આવે છે, કારણ કે તમે સમયસર રહેતા આ બધી વસ્તુઓ એકત્ર કરી શકો. ઘણા બધાને એવા પ્રશ્નો થતા હોય છે કે અમે હોળી સુધી નથી જઈ શકતા, અથવા તો વિદેશમાં વસતા મિત્રો એ નથી કરી શકતા. તો તમે તમારા ઘરમાં નાનું એવું પાત્ર લઈ એમાં દીપક પ્રજ્વલિત કરી કપૂર નાખી અને આ બધી સામગ્રી એમાં અર્પણ કરી શકો છો. અને આમ પણ તમારા ઘર કે એરિયામાં હોળી પ્રગટે તેમ છતાં તમારા ઘર આંગણે તમે આ નાના પાત્રમાં આ કાર્ય અવશ્ય કરી જ શકો છો. અને હોળીના દિવસે ઘરના મુખ્ય દ્વારની બહાર 4 વાટનો દીવો અવશ્ય કરવો, એટલે કે ચારેય વાટ અલગ અલગ હોવી જોઈએ. તમે ફૂલ વાટ પણ લઈ શકો અને પાતળી લાંબી વાટ જે આડી વાટ કહીએ છીએ એ પણ લઈ શકો, પણ 4 વાટ અલગ લેવાની રહે છે. ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે 2 વાટને ક્રોસ કરીને દીવો પ્રગટાવતા હોય છે, તો હોળીમાં એ યોગ્ય નથી. તો 4 દિશાઓને પ્રતિનિધિત્વ કરતી 4 અલગ વાટ આપણે લેવાની હોય છે. એટલે બહાર ન જઈ શકાય, કોઈ કાર્ય ન કરી શકાય તો 4 વાટનો દીવો ઘરના મુખ્ય દ્વાર પાસે કરવાનો રહે છે. અને એમાં આ બધા જ દ્રવ્યો જેટલા અહીં વર્ણન કરવામાં આવ્યા એમાંથી શક્ય એટલા વધારે એમાં અર્પણ કરવા જરૂરી છે. તો બીજી એક પ્રયોગ છે હોળીના દિવસે સ્વસ્થતા માટેની સ્વસ્થતા પોટલી. તો દરેક લોકોએ એક કાપડની પોટલી બનાવવાની રહે છે, જેમાં કલર તમે કાળા કલર સિવાય કોઈ પણ કલરની લઈ શકો છો. મોટે ભાગે ગુલાબી, વાદળી કે પીળા કલરની પોટલી કરવી ખૂબ હિતાવહ છે, અથવા તો લીલા કલરની. આ 4 કલરમાંથી કોઈ પણ કાપડનો પીસ લઈ અને વ્યક્તિ દીઠ પોટલી બનાવવાની રહે છે, જે સ્વસ્થતા પોટલી કહેવામાં આવે છે. આ પોટલીને હોળીના આગલા દિવસથી જ બનાવી લેવામાં આવે છે, જેમાં લવિંગ, કપૂર, ખીલ્લી અથવા તો 3 સેફ્ટી પિન, સરસવ અને રાઈ, તલ, મીઠું, આખું મીઠું મળે તો વધારે સારું, હળદર અને અત્તર. અત્તરની બોટલનું ઢાંકણું કાઢી અને જે પ્લાસ્ટિકનું ઢાંકણું હોય એમાં કાણું પાડી અને ખુલ્લું થોડું રહે એ રીતે અત્તર એ પોટલીમાં પેક કરવાનું રહે. આ બધી વસ્તુની પોટલી બનાવી દરેક વ્યક્તિના તકિયા પાસે એ રાતભર રાખવાની રહે, એટલે કે હોળીની રાત સુધી દરેક વ્યક્તિ પાસે આ પોટલી હોવી જરૂરી છે. અને બીજે દિવસે એમના હાથે, અથવા તો જો માંદી વ્યક્તિ હોય અને હોળી સુધી ન જઈ શકે તો તમારે એ પોટલી લઈને હોળીમાં પધરાવવાની રહે છે. તો આ કાર્ય વર્ષભરની સ્વસ્થતા આપવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, આમાંથી જેટલું શક્ય હોય એટલું કરજો, કારણ કે હોળી વર્ષમાં એક જ વાર આવતી હોય છે. અને આ કાર્ય આખા વર્ષ સ્વસ્થ રહેવા માટે, રિદ્ધિ સિદ્ધિ મેળવવા માટે, અટકેલા કાર્ય પૂર્ણ કરવા માટે આપણે હોળીમાં આ દ્રવ્યો અર્પણ કરતા જ હોઈએ છીએ. અને આ રીતે અર્થ જાણીને વિધિ વિધાનથી હોળીને જ્યારે આપણે વસ્તુઓ અર્પણ કરીએ છીએ તો એનું મહત્ત્વ ઘણું વધી જાય છે. સામાન્ય રીતે આપણે જ્યારે હોળીમાં વસ્તુઓ અર્પણ કરતા હોઈએ છીએ ત્યારે આજુબાજુના વ્યક્તિઓનો અવાજ, શોરબકોર, મ્યુઝિક એને કારણે આપણે ઈશ્વર સાથે તાદાત્મ્ય નથી મેળવી શકતા. તો આવે વખતે ખાસ કરીને તમારા જે ઈષ્ટ હોય એનું ધ્યાન ધરવું ખૂબ જરૂરી છે. ચામુંડા વિચ્ચય નમઃ, ઓમ નમઃ શિવાય, તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત, ઓમ ચંદ્રમૌલેશ્વરાય નમઃ. આવા બધા જાપ કરતાં કરતાં તમારે
હોળીમાં આહુતિ આપવાની છે. બાકી તમે જે ધર્મમાં માનતા હો એ ધર્મના જાપ પણ તમે કરી શકો, પણ જાપ કરવા ખૂબ અવશ્ય છે. બીજી બધી વાતો મિત્રો સાથે ન કરતા આ કરવું જરૂરી છે. હોળી પૂર્ણ થાય પછી હોળીની રાખનું પણ એટલું જ મહત્ત્વ છે. બીજે દિવસે હોળીની રાખ એકત્ર કરી અને માંદી વ્યક્તિ પાસે રાખી શકો છો. ઘરમાં અમુક જગ્યાએ પોટલી કરીને તિજોરીમાં પણ રાખી શકાય છે. એ રાખમાં કપૂર ભેળવીને નિયમિત તિલક પણ કરી શકાય છે. હોળીની રાખ ઘરના રસોઈ ઘરમાં મૂકવાથી ખાવાને લગતા પ્રશ્નો અથવા તો ખાવાને લગતી બીમારી આવતી નથી. ઘણા ઘરોમાં નાના મોટા અનેક ઝઘડાઓ થતા રહેતા હોય છે. તો બીજે દિવસે હોળીની રાખ લાવી અને એને કોઈ પણ સ્વચ્છ કાચના વાટકામાં મૂકી અને મુખ્ય રૂમમાં મૂકવામાં આવે તો ઘરમાં થતા નાના મોટા ડિસ્કશનોમાં શાંતિ જોવા મળશે. તો મિત્રો આ રીતે હોળીમાં અર્પણ કરવાની પણ વાત છે. હોળી પત્યા પછી એની રાખ પણ ખૂબ જરૂરી છે. હોળી પ્રગટા પહેલાંની એક વાત કહેવાની છે કે દરેકને પોતાની પ્રસિદ્ધિ જોતી હોય છે, સમાજમાં સ્થાન જોતું હોય છે, અથવા તો કોક પોતાને સમજે એવી દરેકની ઈચ્છા હોય છે. તો આ ઈચ્છા પૂર્તિ માટે દરેકે હોળીમાં એક ધજા અર્પણ કરવાની રહે છે. આપણા શાસ્ત્રોમાં ધજાનું ખૂબ મહત્ત્વ છે. આપણે વારે વારે મંદિરોમાં તો અનેકવાર ધજા અર્પણ કરતા જ હોઈએ છીએ ને એના દર્શન પણ કરતા હોઈએ છીએ. પણ આપણા સ્વના ઉત્થાન માટે આપણે આપણા ઔરાની સાથે સંલગ્ન ધજા આપણે મંદિરમાં જેમ અર્પણ કરીએ છીએ એ જ રીતે હોળી જ્યાં ગોઠવેલી હોય ત્યાં ધજા અર્પણ કરવાની છે. તો એ જ રીતે ફરી રાશિવાર કલર બતાવી દઉં તો મેષ, સિંહ અને વૃશ્ચિક રાશિ કેસરી કલરની ધજા, વૃષભ રાશિ, તુલા રાશિ, ધનુ રાશિ અને મીન રાશિ, આ 4 રાશિઓએ પીળી કે સફેદ ધજા, મકર અને કુંભ રાશિવાળાએ ભૂરી અથવા તો જાંબલી ધજા, અને એ ન બની શકે તો સોનેરી ચમકતી ધજા, કોઈ પણ કલરની ધજા હોય એમાં ચમકતી બોર્ડર હોવી જરૂરી છે. કન્યા રાશિ અને મિથુન રાશિ માટે લીલા કલરની ધજા. તો આ રીતે રાશિ મુજબ અલગ અલગ ધજાઓ કરવાની રહે છે. કદાચ કોઈ રાશિની ધજા મારાથી કહેવામાં રહી ગઈ તો એ રાશિવાળાઓએ કેસરી અથવા તો પીળા કલરની ધજા અવશ્ય અર્પણ કરવી. અને મોટા ભાગનાને પોતાના ગ્રહમાં શું હોય છે ખ્યાલ હોય છે. જો તેમને કાળસર્પ યોગ હોય અથવા તો કાળસર્પને લગતું આંશિક દોષ હોય, નાગ દોષ હોય અથવા તો પનોતી ચાલતી હોય તો એ લોકોએ ગોલ્ડન કે સિલ્વર કલરની ધજા અર્પણ કરવાની છે. ધજાની સાઇઝ કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. આટલી નાનીથી કરીને મોટી ધજા સુધી તમે અર્પણ કરી શકો છો. કલરફુલ પેપર અત્યારે બજારમાં બહુ સરસ મળતા હોય છે તો એ પેપરથી કરી શકો છો. ગિફ્ટ રેપ પેપરની ધજા બનાવીને પણ અર્પણ કરી શકો છો. ઘરમાં કોઈ કાપડ પડ્યું હોય તો એમાં પણ તમે એનો ઉપયોગ કરીને ધજા કરી શકો છો. પણ એકવાર તમે ધજા જ્યારે અર્પણ કરશો તો એની અસર એટલી બધી હોય છે કે કોઈ તમારું વાંકું નહીં બોલી શકે અને તમને એ ચોક્કસ પ્રતીતિ થશે કે હા, લોકોને હવે તમારા પ્રત્યે સજાગતા છે અને તમારા પ્રશ્નો આસાનીથી હલ થઈ શકશે. તો મિત્રો, હોળીને લગતી આટલો વાર્તાલાપ આપને યોગ્ય લાગ્યો હશે. આપને અનુકૂળ હોય, યોગ્ય લાગે તો આપ એને અનુસરજો. બાકી મારા મતો મેં અહીં રજૂ કર્યા. આમ તો ઘણા બધા આ વિશે ઘણી બધી વાતો કરી જતા હોય છે, પણ તમને જે યોગ્ય લાગે એ કરજો. હું વર્ષોથી આ રીતે હોળી વિશે માહિતી આપતી જ રહું છું અને એ જ રીતે આ વખતે પણ હોળીની માહિતી આપ સમક્ષ રજૂ કરી રહી છું. જો આપને અનુકૂળ હોય તો અવશ્ય અનુસરજો. અને કોઈ પણ વસ્તુ આપણા હાથે ઓરા
દ્વારા અર્પણ થતી હોય છે તેનો અવશ્ય લાભ થાય છે. જય હાટકેશ.